નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. ગુજરાતમાં ચીનના વધુ એક ઘાતક વાયરસની એન્ટ્રી. 2 મહિનાનું બાળક શંકાસ્પદ. ચીનમાં ભરડો લઈ રહેલો HMP વાયરસ હવે ગુજરાતમાં ત્રાટકતા ખળભળાટ મચી ગયો. અમદાવાદમાં માત્ર 2 મહિનાનું બાળક હ્યુમન મેટાન્યુમો વાયરસ એટલે કે HMPV થી સંક્રમિત થયું. અમદાવાદમાં ચાંદખેડાની એક ખાનગી હોસ્પિટલમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ નોંધાયું. બાળકને રાજસ્થાનના ડુંગરપુરથી ગંભીર લક્ષણો સાથે સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું, જ્યાં 26 ડિસેમ્બરે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બાદમાં બાળકને સારવાર આપતા સ્થિતિ સારી હોવાનું જણાવાઈ રહ્યું છે. દેશના અલગ અલગ રાજ્યોમાં પણ આ વાયરસનો કહેર વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. લોકો ભયના માર્યા ફફડી એટલા માટે રહ્યા છે કેમ કે કોરોનાની જેમ આ વાયરસ પણ શ્વસન તંત્રને ટાર્ગેટ બનાવે છે. કોરોનાની જેમ નાના બાળકો, વૃદ્ધો અને ઓછી રોગ પ્રતિકારકતા ધરાવતા લોકોને નિશાન બનાવે છે. ઉપરાંત શરદી, ખાંસી, કફ, ગળામાં દુખાવો જેવા પ્રારંભિક લક્ષણો પણ કોરોના જેવા જ છે. તેનો ફેલાવો પણ કોરોનાની જેમ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી થઈ શકે છે. જોકે ડોક્ટરના મતે HMPV વાયરસ 2001થી છે. જૂનો વાયરસ છે. આ વાયરસની અસર બાળકો, સિનિયર સિટીઝન અને જેનામાં ઇમ્યુનિટી ઓછી હોય તેવા લોકોને થવાની શક્યતા છે. આ વાયરસ વર્ષો જૂનો છે, તેનાથી ડરવાની જરૂર નથી, પરંતુ ચોક્કસથી સતર્કતા અને ધ્યાન રાખવાની જરૂર છે. સિવિલમાં HMPV વાયરસના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાશે. બાળરોગ વિભાગને આ અંગે તૈયારીઓ કરવા સૂચના અપાઈ છે. વિંછિયામાં હત્યાના આરોપીઓ સામે જાહેરમાં લોકોનો ગુસ્સો ફૂટ્યો. પોલીસ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ. અહીંયા હત્યાના આરોપીઓને લોકોના રોષનો સામનો કરવો પડ્યો. પોલીસે જ્યારે આરોપીઓની ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તે સમયે લોકોના ભારે રોષ ફેલાયો હતો. પરિસ્થિતિ વણસી હતી. મૂળ વિંછિયાના થોરિયાળી ગામનો આ બનાવ છે, જ્યાં ઘનશ્યામ રાજપરા નામના યુવકે લેન્ડ ગ્રેબિંગ બાબતે અરજી કરી હતી, જેને લઈને તેની 7 શખ્સોએ હત્યા કરી હતી, જેમાં 7 પૈકી 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જેમને પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ રહી ગઈ છે. ત્યારે મોટી સંખ્યામાં અલગ અલગ ગામના લોકો રિકન્સ્ટ્રક્શનને જોવા આવી ગયા, જેના કારણે પરિસ્થિતિ સ્થળ પર વણસી હતી. આરોપીઓને લઈને લોકોમાં ભારે રોષી માહોલ જોવા મળી રહ્યો હતો. પરિસ્થિતિ વણસી જતા પોલીસ દ્વારા કોળી સમાજના આગેવાન મુકેશ રાજપરાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. સાથે જ તેમણે ભેગા થયેલા લોકોને ઘરે જવા અપીલ કરી અને શાંતિનો માહોલ જાળવી રાખવા તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે અપીલ કરી. મહત્વનું છે કે પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ આરોપીઓને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. તે સમયે પરિસ્થિતિ વણસી હતી. કચ્છની 22 વર્ષની યુવતી 20 કલાકથી 540 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી છે. બહાર કાઢવા રાજ્યભરની ટીમોની કવાયત. ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી છે. વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની 21 વર્ષની પુત્રી ઇન્દિરા બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો. ઘટનાના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટીતંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું. રાજ્યભરની ટીમોએ બાળકીને કાઢવા માટે ઓપરેશન હાથ ધર્યું. સ્થાનિક અને સેનાના જવાનોએ લોખંડના હૂંક રાખી યુવતીને બચાવવા પ્રયાસ કર્યો. કંઢેરાઈ ગામે બચાવ કાર્ય માટે ઉમટેલા વહીવટીતંત્રના કાફલાને લઈ નાના એવા ગામમાં ભારે ધમધમાટ વ્યાપી ગયો. 108 એમ્બ્યુલન્સ સ્ટાફ, ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓ ખડેપગે બોરવેલમાં પાઇપ વડે ઓક્સિજન પહોંચાડ્યો. પરિવારજનોના કહેવા મુજબ યુવતી બોરવેલમાં સરકી પડ્યા બાદ સવાર સુધી તેનો અવાજ આવતો હતો, પરંતુ તંત્રની ટીમ પહોંચ્યા બાદ યુવતીનો કોઈ અવાજ સાંભળવા મળ્યો નથી. યુવતીને બચાવવા માટે 20 કલાકની વધુથી ઓપરેશન ચાલ્યું. યુવતીની 5 મહિના પહેલા સગાઈ થઈ હતી. ગઈકાલે તેણે તેના મંગેતર સાથે ફોન પર વાત કરી રહી હતી. 21 વર્ષની યુવતીનું નામ ઇન્દ્રાબેન કામજીભાઈ મીણા છે, જે મૂળ રાજસ્થાનના પ્રતાપગઢની વતની છે. વાડી માલિક રમેશભાઈ ઠક્કરને ત્યાં યુવતીનો પિતરાઈ ભાઈ વર્ષોથી કામ કરે છે. વહેલી સવારે 5 વાગે 2 બહેનો બાથરૂમ જવા બહાર નીકળી હતી. એક પછી એક બહેન ગઈ, પરંતુ બીજી બહેન પરત આવી નહોતી. થોડી વારમાં બોરમાંથી બચાવવાનો અવાજ આવવા લાગ્યો હતો, જેથી ઘરના લોકો બહાર દોડી આવ્યા અને ભાઈએ વાડી માલિકને સમગ્ર બાબતે જાણ કરી. થરાદ જિલ્લો બનતા જોરદાર ઉજવણી. દિવાળી જેવો માહોલ. થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીનું ભવ્ય સ્વાગત. બનાસકાંઠાના ભાગલા પડ્યા બાદ એક તરફ વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે, પરંતુ આ દ્રશ્યો વિરોધના નથી. થરાદની આ તસવીર ઉજવણીની છે. આ લોકો દુઃખી નથી, ખુશ છે, કેમ કે થરાદ વાવ જિલ્લો બનતા થરાદમાં જોરદાર ઉજવણી થઈ. જાણે દિવાળી હોય તેવો માહોલ સર્જાયો. થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જ્યારે થરાદ પહોંચ્યા તો તેમનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યું. બનાસકાંઠા જિલ્લાના નવનિર્માણ બાદ પ્રથમ વખત રાજ્યના વિધાનસભા અધ્યક્ષે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી. ત્યારે થરાદમાં તેમણે જંગી સભા પણ સંબોધી. થરાદમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. લાખણી, ચેતડા અને થરાદમાં ઢોલ નગારા સાથે પુષ્પ વર્ષા કરી ફૂલહાર
પહેરાવીને ભવ્ય સ્વાગત કરાયું. શંકર ચૌધરી ગાંધીનગરથી થરાદ આવતા લાખણીમાં મોટી સંખ્યામાં લોકો 101 ઢોલ તેમજ ફુલહાર થઈને તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા, જ્યાં કન્યાઓ માથે બેડા લઈને શંકર ચૌધરીનું સામૈયું કરતા જોવા મળી. 4 જેસીબી મશીન ઉપર લોકોએ ચડીને ખુલ્લી જીપમાં નીકળેલા વિધાનસભાના અધ્યક્ષનું પુષ્પ વર્ષા કરીને ભવ્ય સ્વાગત કર્યું. લોકોએ નવો જિલ્લો બનતા ઢોલ નગારા વગાડી નાચગાન કરીને ઉત્સવ મનાવ્યો. બાદમાં સભાને સંબોધી, જેમાં શંકર ચૌધરીએ ગર્જના કરી વિભાજનને લઈને કહ્યું કે આ કોઈ વિભાજન નથી પણ નવનિર્માણ છે. વાવ થરાદ જિલ્લો અલગ થવાથી મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ થશે, સરહદી વિસ્તારની ઝડપી કાયાપલટ થશે. વાવ થરાદ સીધો અમદાવાદ અને પાટનગર સાથે કનેક્ટ થશે. આ પ્રસંગે બનાસકાંઠાના પૂર્વ સંસદ પરબત પટેલ સહિત વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, ગોવા રબારી સહિત અનેક નેતાઓ મોટી સંખ્યામાં લોકો વચ્ચે ઉમટી પડ્યા હતા. આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ થતા સરદાર પટેલની કર્મભૂમિ કરમસદમાં વિરોધ. નવા જિલ્લા બન્યા બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠાથી શરૂ થયેલી વિરોધની આગ કરમસદ સુધી પહોંચી છે. આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ કરાતા વિરોધ ફાટી નીકળ્યો છે. લોહ પુરુષ સરદાર પટેલની કર્મભૂમિ કરમસદના લોકોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો. લોકોએ કહ્યું, સરદાર પટેલના અસ્તિત્વને જાળવી રાખવા માટે કરમસદનો સમાવેશ આણંદ મનપામાં ન કરવામાં આવે તેવી માંગ કરાઈ. મહત્વનું છે કે આણંદ મનપા તરીકે જાહેર થતાં જ આણંદ, વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા સહિત આસપાસના 4 ગામનો સમાવેશ કરાયો. જોકે કરમસદને સ્વતંત્ર દરજ્જા માટે લોકોને લાંબા સમયથી માંગ ઉઠી છે. આ તમામ પક્ષ અને જ્ઞાતિના લોકોએ ભેગા મળી સરકાર પુનઃવિચારણા કરી કરમસદ મહાનગરપાલિકા અથવા તાલુકાનો દરજ્જો આપવાની માંગણી કરી. કરમસદ બંધનું એલાન જાહેર કરાતા શહેર બંધ રહ્યું. જો માંગણી નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો થકી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી. નર્મદામાં દબાણ હટાવાતા થઈ બબાલ, ચેતર વસાવા અને પોલીસ વચ્ચે રકઝક. અમને જવા દો ને સાહેબ, તો ગુલામ થઈ ગયા છો. આવા શબ્દો તમારી જોડે ડિસ્કસ કરવાનું કે તો હું કરવા રોકો છો? અમને જવા દો ને, અમારો અધિકાર છે, અમે અમારું કામ કરીએ છીએ. હું કામ કરો છો એ ક્યાં કહેવાનું છે? તમે હું કરવા રોકો છો? આ બબાલ, રકઝક અને માથાકૂટનું કારણ છે દબાણ. રાજપીપળામાં હરસિદ્ધિ માતાજીના મંદિરની બહાર કમ્પાઉન્ડમાં લારી ગલ્લા હટાવવા માટે સવારથી દબાણની ટીમ પોલીસ સાથે પહોંચી હતી. નગરપાલિકા દ્વારા 15 જેટલી લારી ગલ્લા હટાવી દેતા બબાલ થઈ હતી. મોટી સંખ્યામાં વેપારીઓ ભેગા થઈ ગયા હતા. હોબાળો મચાવ્યો હતો. દબાણ ટીમની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. આમ છતાં પોલીસ બંદોબસ્ત સાથે 15 જેટલી લારી ગલ્લા ટ્રેક્ટરમાં ભરી દીધા હતા. ત્યારે લોકોએ હલ્લાબોલ કરતા મામલો ગરમાયો હતો. લોકોની રોજગારી છીનવતા સ્થાનિકોની મદદ ધારાસભ્ય ચેતર વસાવા દોડી આવ્યા. નગરપાલિકા કચેરીમાં પ્રવેશ કરવા પ્રયાસ કરતા પોલીસે પાલિકા બહાર કોર્ડન કરી ટોળાને અટકાવ્યા હતા. ત્યારે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે રકઝક થઈ હતી. પોલીસ અને ધારાસભ્ય વચ્ચે તૂતુ મહેમે થઈ હતી. ચેતર વસાવાએ પોલીસને ન કહેવાના શબ્દો કહેતા પોલીસ પણ ચેતર પર બગડી હતી. ફરી ભડક્યું પાટીદાર અનામત આંદોલન. હાર્દિક પટેલે કરસનભાઈને લીધા આડે હાથ. અનામત આંદોલન થયું. પાટીદારો જ કંદારા. એમાં શું મળ્યું? ગુજરાતના પાટીદાર અનામત આંદોલનથી સમાજને કશું મળ્યું નથી. પાટીદાર અનામત આંદોલન પર આ વિસ્ફોટક નિવેદન આપ્યું છે ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે. જી હા, અનામત આંદોલનના 10 વર્ષ બાદ પહેલીવાર ઉદ્યોગપતિ કરસન પટેલે અનામત આંદોલનકારીઓ સામે આડકતરી રીતે સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે પાટીદાર અનામત આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. હાર્દિક પટેલ પર આડકતરી રીતે કરસન પટેલે ટોણો મારતા વિરમગામના ધારાસભ્ય અને આંદોલનનો યુવા ચહેરો હાર્દિક પટેલે પલટવાર કર્યો. હાર્દિક પટેલે કહ્યું કે પાટીદાર અનામત આંદોલનથી સમાજને શું મળ્યું એ કરસનભાઈને ના ખબર હોય, કેમ કે એ કરોડપતિ છે અને આ આંદોલન ગરીબ પાટીદાર પરિવારો માટે હતું. કરસનભાઈ જો અનેક આગેવાનો એવા છે કે જે દર 10, 15, 20 દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય. કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને. એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે, સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે. આક્ષેપ કર્યું કે કરસનભાઈ જેવા અનેક એવા આગેવાનો છે જે પાટીદાર સમાજને કડવા લેવામાં વેચી રહ્યા છે. આવા આગેવાનોની ઓળખવાની જરૂર છે, કેમ કે આ આગેવાનો સમાજની એકજૂટતા નથી જોઈ શકતા. સમાજ એક થાય તો આવા આગેવાનોનો મોભો દબાઈ જાય છે. તો લલિત કગથરાએ કહ્યું કે કરસનભાઈ ઉદ્યોગપતિ હોવાથી જોતા હોય છે નફા નુકસાની. કરસનભાઈ જે વાત કરી છે ને એ મને એટલા માટે એવું લાગે છે કે ક્યાંક દુઃખી હશે જીઓ. એક સમયના દુશ્મન હાર્દિક પટેલ અને નીતિન પટેલે એકબીજાના કર્યા ભરીને વખાણ. એક સમય એકબીજા પર શબ્દોના તીર છોડતા થાકતા નહોતા એવા બે પાટીદાર નેતાઓ હવે એકબીજાના વખાણ કરતા થાકતા નથી. રાજનીતિમાં જેમ ક્યારેય કોઈ કાયમી દોસ્ત નથી હોતો, એમ કાયમી દુશ્મન પણ નથી હોતો. એ જ ઉક્તિને સાર્થક કરતા નીતિન પટેલ અને હાર્દિક પટેલે પરસ્પર પ્રશંસાના પુલ બાંધ્યા. એટલું જ નહીં, નીતિન કાકાએ તો હાર્દિક પટેલ રાજ્યના મંત્રી બને માટે મા ઉમિયાને પ્રાર્થના પણ કરી. કડીમાં આયોજિત 72 ચુવાળ કડવા પાટીદાર સમાજના
22મા સ્નેહ મિલનમાં બંને નેતાઓ એકબીજા માટે અલગ જ અંદાજમાં જોવા મળ્યા. પણ સાહેબની હાજરીમાં એક ગુસ્તાખી અમે કરીએ છીએ કે સાહેબ તમારા બધાના આશીર્વાદથી ખૂબ લાંબો સમય વિરમગામ માંડલ દેત્રોજની સેવા કરવાનો અમને અવસર મળશે તો કડીને પણ ટક્કર મારે એવી અમે વિરમગામ માંડલ દેત્રોજનો વિસ્તાર અમે ચોક્કસ બનાવીશું. કે વિરમગામને કડી જેવું બનાવીશું. મેં કીધું કડીથી પણ સારું બનાવો. અમારો તમને પૂરેપૂરો સમર્થન છે, સહયોગ છે. દમણના કુંતા રોડ પર ટેન્કર ભડકે બળ્યું. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના કુંતા રોડ પર એક ટેન્કરમાં આગ લાગી. દોડતા ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. જોકે ટેન્કર ચાલક તાત્કાલિક બહાર નીકળી આવતા તેનો અવાજ બચાવ થયો. જોકે થોડી જ વારમાં ટેન્કરનું આખું કેબિન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાને કારણે ટેન્કરમાં લાગેલી આગને જોતા જ આસપાસના લોકો એકઠા થયા અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. આખરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. જોકે પહેલા ટેન્કરનું કેબિન બળીને ખાખ થઈ ગયું હતું. ઘટનાને કારણે થોડા સમય સુધી આ રોડ પર વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. મોરબી માળિયા હાઈવે ઉપર કાવા મારતા નીકળેલો ટ્રક ચાલક ઝડપાયો. દારૂ પીને કંઈક આ રીતે કાવો મારતો ટ્રક ચાલક નીકળ્યો. સ્ટન્ટબાજીના અને સર્પાકાર રીતે રોડ પર દોડતા ટ્રકના દ્રશ્યો છે મોરબી માળિયાના. માળિયા હાઈવે ઉપર પૂરપાટ ઝડપે કાવા મારી નીકળેલા ટ્રક ચાલકે આતંક મચાવ્યો. દારૂ પીને ટ્રક ચાલક હાઈવે ઉપર અન્યની જિંદગી જોખમાય તે રીતે પૂરપાટ ઝડપે પોતાનો ટ્રક આડાઅવળા કરવા લાગ્યો હતો અને રોડ પર દહેશત ફેલાવી હતી. એક બે વાહન ચાલક તો ટ્રકની અડફેટે આવતા રહી ગયા, પરંતુ ટ્રક ચાલક એટલો નશામાં હતો કે તે સ્ટીયરિંગ પર કાબુ રાખી શક્યો નહીં. થોડે આગળ જઈને રોડ પર પલટી ગયો હતો. આ રીતે દારૂડિયાના ભગવાને તુરંત હિસાબ કરી નાખ્યો. વિડીયો વાયરલ થતાં જ પોલીસ પહોંચી હતી. પોલીસે ટ્રક નંબર ઉપરથી કચ્છની મોટી મઉ ગામના ટ્રક ચાલક સતાર કસમ સમા નામના શખ્સને ઝડપી લીધો. પોલીસે અકસ્માતગ્રસ્ત ટ્રક કબજે કર્યો. મોરબીમાં અદાવતમાં 7 શખ્સોએ 2 સગા ભાઈ પર કર્યો હુમલો. મારામારીના દ્રશ્યો છે મોરબીના ધરમપુરના. અહીં જૂની અદાવતમાં ઝઘડો થયો હતો. 7 શખ્સોએ ધરમપુરમાં રહેતા 2 સગા ભાઈ પર હુમલો કર્યો. બાઇક પર લેઝર રાખવા મુદ્દે બબાલ થઈ હતી. વાત છેક મારામારી સુધી પહોંચી ગઈ હતી. આરોપીઓ ટોળામાં ઘરે આવી ધોકા સાથે તૂટી પડ્યા. આ ધીંગાણમાં મહિલાઓ પણ વચ્ચે પડી હતી. ત્યારે લુખ્ખાઓએ મહિલાઓ પર લાકડીથી હુમલો કર્યો. આરોપીઓને ઘરે લાકડીઓ વરસાવી અપશબ્દો બોલી હુમલો કરતા નાસભાગ મચી ગઈ. 4 અજાણ્યા માણસો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સુરતમાં તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી ભારે પડી. आ गए ना सब पार्टी में अब खींच रहे फोटो किससे करके જોઈ લો જાહેરમાં કેક કાપી રોફ જમાવવા યુવાનને કેટલો મોંઘો પડ્યો. જાહેરમાં હથિયારો સાથે રોફ જમાવો તમને પણ મોંઘો પડી શકે છે. જી હા, સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં તલવાર વડે જાહેરમાં કેક કાપી આતંક મચાવ્યો હતો. જાહેરમાં જોરથી સોંગ વગાડી કેક કાપી આતંક મચાવ્યો. આખા વિસ્તારને બાનમાં લીધો, જેનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી. વિડીયોને લઈ પોલીસે 4 આરોપીઓને ઝડપી આકરી કાર્યવાહી કરી. પોલીસે બરાબરનો પાઠ ભણાવતા રીલ્સના રાજાઓની શાન ઠેકાણે આવી ગઈ. આરોપીઓએ જાહેરમાં માફી માંગી. બીજી વાર કાયદાનું ઉલ્લંઘન ન કરવા અને અન્ય કોઈએ પણ આવા કામ ન કરવા અપીલ કરી. સચિન જીઆઈડીસી બરફની ફેક્ટરી પાસે 4 યુવાનો દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી જાહેરનામાનો ભંગ કરાયો, જેથી પોલીસે યુવકોને કાયદાનું ભાન કરાવ્યું હતું. ઓનલાઈન ગેમમાં હારી જતા સુરતના યુવાનોએ તોડ્યું એટીએમ. જો તમારું બાળક ઓનલાઈન જુગારના રવાડે તો નથી ચડી ગયું ને? કેમ કે સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો જોવા મળ્યો. ઓનલાઈન ગેમ હારી જતા યુવકે એટીએમ તોડીને ચોરીનો પ્રયાસ કર્યો. સુરતના અઠવા લાઇન્સ પોલીસ મથક વિસ્તારમાં એટીએમમાંથી ચોરીની ઘટના બની, જેના સીસીટીવી સામે આવ્યા. આરોપી ફ્રી ફાયર ગેમમાં 14,000 રૂપિયા હારી ગયો, જેથી માતાના મોબાઈલમાંથી ઓનલાઈન રૂપિયા ગેમિંગ ઝોનમાં ટ્રાન્સફર કર્યા. જોકે માતાને ખબર ન પડે તે માટે આરોપીઓએ ચોરીનો પ્લાન બનાવ્યો અને એટીએમ તોડીને ચોરીનો પ્રયાસ કર્યો. જોકે પોલીસે આ ગુનામાં એક બાળ ગુનેગાર સહિત 2 લોકોની ધરપકડ કરી લીધી છે. ભાવનગર યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું. 2 લાખ ગુણી કરતા વધુની આવક. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ. માર્કેટ યાર્ડ લાલચોળ ડુંગળીથી છલકાયું. યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થવાથી માર્કેટિંગ યાર્ડ હાઉસફુલ થયું. યાર્ડની બહાર રોડ પર ડુંગળી લઈ આવતા વાહનોની લાંબી કતારો લાગી. યાર્ડમાં ડુંગળીની 2 લાખ કરતા વધુ ગુણીની આવક થતા નારી ચોકડી નજીક સબ યાર્ડમાં ડુંગળી ઉતારવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચતા રોડ પર 2 થી 3 કિલોમીટર વાહનની કતાર લાગી. કડકડતી ઠંડીમાં ખેડૂતો પોતાના પાકને લઈને પહોંચ્યા હતા. એક સાથે 2 લાખ કરતા વધુ ગુણીની આવક થતા યાર્ડમાં પગ મૂકવાની પણ જગ્યા બચી ન હતી. જોકે ખેડૂતને ભાવ હાલમાં ગુણવત્તા પ્રમાણે મળી રહ્યા છે, પણ આગામી દિવસોમાં ડુંગળીની આવકમાં વધારો થવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે. ત્યારે ભાવ ઘટી શકે છે. હાલમાં 7 રૂપિયાથી લઈને 25 રૂપિયા કિલો ડુંગળી વેચાઈ રહી છે, એટલે કે ડુંગળીના મણના ભાવ 150 થી લઈને 500 રૂપિયા મળી રહ્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્રના મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની સિઝનની આવક શરૂ થઈ ગઈ છે. 3 ખેડૂત 15 કટ્ટા લસણ લઈ આવ્યા હતા.
નવા લસણની હરાજી પહેલા પૂજા વિધિ કરવામાં આવી હતી. મુહૂર્તના 20 કિલોના ભાવ ₹3,511 બોલાયો હતો. આમ તો માર્કેટ યાર્ડમાં રેગ્યુલર લસણના 5,000 કટ્ટાની આવક સાથે 20 કિલોનો ભાવ ₹2500 થી 3500 સુધીનો બોલાયો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ સહિત આસપાસના ગામના ખેડૂતો આવે છે. અમદાવાદના દીવાન ભેળ પકોડીના દીવાનાઓ દીવાનમાં પાણીપુરી ન ખાતા જીવાત નીકળતા સીલ કરાયું. અમદાવાદના દીવાન ભેળના દીવાનાઓ દીવાનની પાણીપુરી ખાતા પહેલા 100 વાર વિચારજો. દીવાનની પાણીપુરીમાંથી જીવાત નીકળતા દીવાનને સીલ કરી દેવાયું છે. અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં આવેલી દીવાન ભેળ પકોડી સેન્ટર પર પાણીપુરી ખાવા આવેલા ગ્રાહકને કડવો અનુભવ થયો. પાણીમાં ખાતી સમયે એક પુરીમાંથી જીવાત નીકળી હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો. ગ્રાહકના વાયરલ થયેલા વિડીયોમાં દાવો કરાઈ રહ્યો છે કે જ્યારે તેને આ બાબતે દુકાનદારને ફરિયાદ કરી તો તેના દ્વારા માફી માંગવાને બદલે ઉદ્ધત જવાબ આપવામાં આવ્યો. ગ્રાહકે રસોડું જોવાની માંગ કરી, પરંતુ સંચાલકે ગ્રાહકને ઉડાવ જવાબ આપતા ગ્રાહકે એએમસીના ફૂડ વિભાગમાં અંગેની ફરિયાદ કરી હતી. ગ્રાહકે આ બાબતે ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા એએમસી હરકતમાં આવ્યું. એએમસીના ફૂડ વિભાગે દીવાન ભેળ પકોડી સેન્ટરને સીલ કર્યું. અમદાવાદ મહાનગરપાલિકાને ફ્લાવર શો ફળ્યો. 3 જ દિવસમાં થઈ અધધ કરોડોની કમાણી. અમદાવાદમાં શરૂ થયેલો ફ્લાવર શો મનપાને ફળ્યો છે. 3 જ દિવસમાં અમદાવાદ મહાનગરપાલિકાને કરોડો રૂપિયાની આવક થઈ છે. રિવરફ્રન્ટ ખાતે શરૂ થયેલા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા મનપાની તિજોરી છલકાઈ છે. 3 દિવસમાં 1.5 લાખ લોકોએ મુલાકાત લીધી. 3 દિવસમાં 4.92 કરોડ રૂપિયાની અધધ આવક થઈ. રવિવારે સૌથી વધુ 90,693 લોકોએ કરી મુલાકાત. રવિવારે એએમસીને 85.55 લાખ રૂપિયાની આવક થઈ. ફ્લાવર શો પાછળ મનપાએ 15 કરોડ 10 લાખનો ખર્ચ કર્યો છે. 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન છે. અમદાવાદની આન બાન અને શાન એસજી હાઈવેની થશે કાયાપલટ. અમદાવાદના એસજી હાઈવેની થશે કાયાપલટ. જી હા, એસજી હાઈવે પર ગ્રીન કોરિડોર તૈયાર થશે. વિદેશના રસ્તાઓને ટક્કર મારે તેવા અદ્ભુત પાયલોટ પ્રોજેક્ટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી છે. સરખેજથી ગાંધીનગર સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે. અંદાજે 40 કિલોમીટરનો અર્બન ગ્રીન કોરિડોર બનાવાશે. મહત્વનું છે કે ગ્રીન કોરિડોરની પ્રપોઝલ તૈયાર કરાય, જેમાં પ્રથમ ફેઝમાં 2 કિલોમીટરનો પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાશે. પકવાન 4 રસ્તાથી ઇસ્કોન 4 રસ્તા સુધી પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો. મહત્વનું છે કે સર્વિસ રોડની ડિઝાઇનને આખરી ઓપ એએમસી આપ્યો છે, જેમાં સર્વિસ રોડ, સાયકલ ટ્રેક, હેલ્થ ટ્રેક, પાર્કિંગ, જોગિંગ ટ્રેક વગેરે તૈયાર થશે. સર્વિસ રોડમાં ગાર્ડન સાથે વિવિધ સ્કલ્પચર પણ ઊભા કરાશે. રેસ્ટોરન્ટ માટે અલગ અલગ ઝોન અપાશે, જેમાં સાઉથ ઇન્ડિયન, નોર્થ ઇન્ડિયન, કાઠિયાવાડી ફૂડ અપાશે. રાજકારણના અઠંગ ખેલાડી સીએમએ બાસ્કેટબોલમાં પણ નીકળ્યા ખેલાડી. ભાવનગરમાં રમ્યા બાસ્કેટબોલ. રાજકારણના અઠંગ ખેલાડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાસ્કેટબોલના પણ ખેલાડી નીકળ્યા. રાજકારણમાં દુશ્મનોને ધૂળ ચટાડતા મૃદુભાષી ભૂપેન્દ્ર પટેલે બાસ્કેટબોલના મેદાનમાં પણ અન્ય વિરોધીઓને માત આપી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાસ્કેટબોલ રમતા જોયા. ભાવનગરમાં 74માં સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું, જેના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવનગર પહોંચ્યા. 5 થી 12 જાન્યુઆરી સુધી આયોજિત ચેમ્પિયનશિપમાં 12 રાજ્યની ટીમ ભાગ લઈ રહી છે. ઇવેન્ટની ઓપનિંગ સેરેમનીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવા અંદાજમાં દેખાયા. દાદાએ બાસ્કેટબોલ પર હાથ અજમાવ્યો અને એક જ પ્રયાસમાં ગોલ કરીને કમાલ કરી દીધી. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી બંને બાસ્કેટબોલ રમી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો. નેશનલ બાસ્કેટ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 31 પુરુષ અને 28 મહિલા ટીમોએ તેમની સહભાગી થઈ છે. આ નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ લીગ કમ નોકઆઉટ ધોરણે રમાશે. કુલ 10 ટીમો નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થશે. 8 દિવસની ટુર્નામેન્ટ દરમિયાન લગભગ 170 મેચ રમવામાં આવશે. 48 કલાક બાદ ફરી ઠંડી ધ્રુજાવશે. તાપમાન 2 ડિગ્રી ગગડવાની શક્યતા. આવતીકાલથી ફરી એકવાર છૂટવા થઈ જજો તૈયાર. 24 કલાક બાદ ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થશે. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટશે. રાજ્યમાં પવનની દિશા બદલાવાની સાથે પવનની ગતિ ઘટી છે, જેથી અમદાવાદના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો થયો છે. પરંતુ સોમવારથી લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ઘટીને ફરી 12 ડિગ્રી થવાની શક્યતા છે, જેથી ઠંડીમાં વધારો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 6 જાન્યુઆરીથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. વિવિધ જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. હાલ ઉત્તર પૂર્વના પવનોની અસર વર્તાઈ રહી છે, એટલે તાપમાન થોડું ઊંચકાયું છે. મોબાઈલમાં વ્યસ્ત દીકરીને પિતાએ ઠપકો આપ્યો અને દીકરીએ ફાંસો ખાઈ લીધો. મોબાઈલમાં વ્યસ્ત રહેતા રસોઈમાં વધુ મીઠું નાખી દેતા પિતાએ ઠપકો આપ્યો અને દીકરીએ ફાંસો ખાઈ લીધો. હચમચાવી નાખનારી ઘટના બની છે સુરતમાં. 24 કલાકમાં જ 2 દીકરીઓએ મોબાઈલની લતના કારણે આપઘાત કરી લીધો અને
બીજી તરફ ફોન બાબતના ઠપકાએ એકની એક દીકરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ. સુરતના પાંડેસરામાં વધુ એક યુવતીનો મોબાઈલની લતના કારણે આપઘાત. 18 વર્ષીય યુવતીએ સતત ફોનમાં વ્યસ્ત રહેતા ખાવામાં વધુ મીઠું નાખી દીધું. આ બાબતે તેણીના પિતાએ ઠપકો આપતા માઠું લાગી આવ્યું અને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. એકના એક સંતાન એવી દીકરી આપઘાત કરી લેતા પરિવારે ભારે આઘાતમાં સરી પડ્યો. શિવનગરમાં રહેતી 18 વર્ષીય દીપા બિસ્વાલે જીવન ટૂંકાવતા પરિવાર શોકમાં છે. માતા કામ કરવા ગયા હતા જ્યારે પિતા સાંજે ઘરે હતા અને સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી દીકરીથી રસોઈમાં મીઠું વધુ પડી ગયું, જેથી પિતા દ્વારા મોબાઈલને લઈને ઠપકો આપવામાં આવ્યો. ત્યારબાદ પિતા નોકરી પર જતા રહ્યા. રાત્રે 9 વાગ્યા આસપાસ પરત ફરતા દીકરી લટકતી હાલતમાં મળી આવી હતી. સુરતના પાંડેસરામાં પત્નીની પતિએ હત્યા કર્યાની આશંકા. સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાના શંકાસ્પદ બનાવે ચકચાર મચાવી છે. કર્મયોગી સોસાયટીના એક રૂમમાંથી 35 વર્ષીય લક્ષ્મીબેન કૃષ્ણ સ્વાઈની કોવાઈ ગયેલી લાશ મળતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કર્મયોગી સોસાયટીના પ્લોટ નંબર 457-58 ખાતે આવેલા રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવતા આજુબાજુના રહીશોએ શ્વાસ લેવા સુધી મુશ્કેલી અનુભવી રહ્યા હતા. આ અસહ્ય સ્થિતિને કારણે લોકોએ પાંડેસરા પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને રૂમના દરવાજા પર લાગેલું લોક તોડી અંદર પ્રવેશતા પલંગ પર લક્ષ્મીબેનનો મૃતદેહ કોવાયેલી હાલતમાં મળી આવ્યો. હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મહિલાનો પતિ 2 દિવસથી કોઈ સંપર્કમાં ન હોવાથી મહિલાની હત્યામાં તેની સંડોવણી હોવાની પોલીસ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી. પતિએ લક્ષ્મીબેનની હત્યા કર્યા બાદ ઘરની બહારથી લોક મારી ભાગી ગયો. રહેવાસીઓએ જણાવ્યું કે પતિ પત્ની વચ્ચે પાછલા દિવસોમાં તણાવભર્યા સંબંધો જોવા મળ્યા, જે હત્યાની શંકાને મજબૂત બનાવે છે. આ મામલે ગુનો દાખલ કરી મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો અને પીએમ રિપોર્ટ બાદ જ સામે આવશે કે આ મહિલાનું મૃત્યુનું સાચું કારણ છે શું. આ વખત પતંગ રસિકોને ઉત્તરાયણ કરવી મોંઘી પડશે. આ વર્ષે ઝાલાવાડ વાસીઓને ઉત્તરાયણની મજા મોંઘી પડશે. પતંગ અને દોરીમાં ભાવ વધારાને લઈને હાલ પતંગ દોરીના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્તરાયણના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. લાખો રૂપિયાના પતંગ અને દોરીનું વેચાણ થાય છે, પરંતુ ચાલુ વર્ષે પતંગ અને દોરીમાં અંદાજે 20 થી 25% જેટલો ભાવ વધારો થવાને કારણે આ વર્ષે ઝાલાવાડમાં ઉત્તરાયણની મજા ફિક્કી રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં પતંગ દોરીના હોલસેલ વેપારીઓ દ્વારા લાખો રૂપિયાના પતંગ અને દોરીનો સ્ટોક કરવામાં આવ્યો છે, પરંતુ ભાવ વધારાને કારણે હાલ ઘરાકી ઓછી જોવા મળી રહી છે. ગત વર્ષે જે પતંગનો પંજો એટલે કે 5 પતંગ 20 થી 25 રૂપિયામાં મળતા હતા, તે પતંગની કિંમત આ વર્ષે 30 થી 40 રૂપિયા થઈ ગયા છે. બીજી તરફ દોરીની કિંમતમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. દોરીમાં તૈયાર ફિરકીઓ જે 200 થી 300 રૂપિયા સુધી મળતી હતી, તે તૈયાર દોરીની કિંમત હાલ 400 થી 500 અને તેથી વધુ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે કપાસના ઉત્પાદનના ઘટાડાને કારણે કોટન દોરી બનાવવા તેમજ પતંગ બનાવવાના કાચા માલમાં પણ ભાવ વધારાને કારણે પતંગ અને દોરીના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. અને ભાવ વધારાને કારણે નાના અને મધ્યમ વર્ગીય પરિવારનું ઉત્તરાયણનું બજેટ ખોરવાઈ ગયું છે અને ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેની સીધી અસર હાલ પતંગ દોરીના વેચાણ પર જોવા મળી રહી છે. હાલ ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી હોવા છતાં પતંગ દોરીના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે તહેવારના અંતિમ દિવસોમાં સારી ઘરાકી રહેશે તેવી વેપારીઓને આશા છે. ઉત્તરાયણે લોકોનો જીવ બચાવવા રાજપીપળાના યુવાને શરૂ કરી મુહિમ. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને પતંગ રસિયાઓ અત્યારથી જ પતંગ ચગાવવામાં મશગુલ બન્યા છે અને માંજો મોતનો માંજો બની રહ્યો છે. ઉત્તરાયણના દિવસે તો અનેક લોકોના ગળા કપાઈ ગયા છે, ત્યારે આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે નર્મદાના રાજપીપળાના યુવાને અનોખી ઝુંબેશ ઉપાડી છે. નીરજ પટેલ નામનો યુવાન 2 વ્હીલર ચાલકને બાઇક પર ફ્રીમાં સેફ્ટી ગાર્ડ લગાવી આપે છે, જેથી 2 વ્હીલર ચલાવતા સમયે દોરીથી વાહન ચાલકનું ગળું ન કપાય અને તેમનો જીવ બચી જાય. યુવાનનો ટાર્ગેટ છે કે આ વર્ષે 1500 જેટલા સેફ્ટી તાર લગાવી આપીને લોકોના જીવ બચાવવા. મહત્વનું છે કે યુવક નીરજ પટેલના મિત્રનું મોત દોરીથી ગળું કપાતા થયું, ત્યારબાદ તેમણે અન્ય લોકોના જીવ બચાવવા ઝુંબેશ શરૂ કરી. બજારમાં આ તારની એંગલ 100 થી 150 રૂપિયામાં ફીટ મળી શકે છે, ત્યારે યુવાને મફતમાં લોકોને એંગલ આપી લોકોને 2 દિવસમાં 700 જેટલા ગાર્ડ્સ લગાવી લોકોના જીવ બચાવવાના પ્રયાસ ખરેખર સરાહનીય છે. ગીર સોમનાથમાં મકર સંક્રાંતિએ ભક્તો ગાયની કરી શકશે પૂજા. મકર સંક્રાંતિના દિવસને દાન પુણ્ય માટે પવિત્ર દિવસ માનવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે લોકો વિવિધ પૂજા, ગૌદાન તેમજ ગૌપૂજન સહિતના ધાર્મિક કાર્યો કરે છે. ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મકર સંક્રાંતિના દિવસે ભક્તો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જે ભાવિકો મંદિરમાં રૂબરૂ નથી પહોંચી શકતા તેમના માટે સવારે 9 કલાકે ઓનલાઈન ગૌપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11 કલાકે શ્રી સોમનાથ મહાદેવને તલનો અભિષેક કરવામાં આવે છે, સાથે જ તલનો શ્રૃંગાર કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટની ગીર ગૌશાળામાં 240 થી વધુ ગીર ગૌવંશનું સંવર્ધન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ ગૌપૂજન તેમજ ગૌપાલનને શ્રેષ્ઠ માનવામાં આવે છે, ત્યારે ભક્તો 251 રૂપિયાથી લઈ 31,000 રૂપિયા સુધીનો ગૌ સેવામાં દાન કરી શકે છે. ગૌ સેવાનો લાભ લેવા ઈચ્છતા ભક્તો સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પરથી પોતાની સેવા નોંધાવી શકે છે. મકર સંક્રાંતિએ પતંગ રસિયાઓના હાથમાં પડી જશે ચીરા, આંચકાનો પવન ફૂંકાશે.
ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિકોમાં એક અનેરો ઉત્સાહ છે. પતંગ દોરીની ખરીદી શરૂ કરી દીધી છે. માર્કેટમાં અવનવી પતંગ આવી ગઈ છે. સાથે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે તેની પણ રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે 14-15 જાન્યુઆરીએ સાનુકૂળ પવન ફૂંકાશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મકર સંક્રાંતિના દિવસે સવારે અમુક વિસ્તારમાં પવનની ગતિ મધ્યમ અથવા મધ્યમથી થોડી વધુ રહેવાની શક્યતા છે. બપોરના સમયે પવન સ્થિર અથવા આંચકાનો પવન રહેશે. ફરી સાંજે પવનની ગતિ વધશે અને રાતે પવનની ગતિ સારી રહેશે. એટલે મકર સંક્રાંતિ પૂનમ આસપાસ આવતી હોવાથી હવામાનમાં પલટો આવી શકે. પૂર્વ ઉત્તર ઈશાનના પવન રહે. કંઈક અંશે પતંગ રસિયાઓ માટે પવનની ગતિ સારી રહી શકે. 15 જાન્યુઆરીના પણ વાદળ આવવાના કારણે આંચકાનો પવન રહેશે. તો ક્યાંક મધ્યમ પવન તો ક્યાંક તેજ પવન રહેવાની શક્યતા છે. તો આ ઉત્તરાયણ પર હવે પતંગ રસિયાઓ માટે માવઠું પણ ચિંતા વધારે તેવી સ્થિતિ છે. ઉત્તરાયણ સમયે જ માવઠું થાય તો પતંગ રસિયાઓની મોજ પર પાણી ફરી વળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12 થી 18 જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરી. જો માવઠાની આગાહી સાથે સાથે રાજ્યમાં કડકડતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે. એટલે કે આ વખતે પતંગ રસિયાઓની ઉત્તરાયણ બગડશે. ઉત્તરાયણમાં પતંગો પલળી જશે. સુરતથી 2 દિવસમાં 9 બોગસ ડોક્ટરો ઝડપાયા. ધોરણ 10, 12 પાસ 4 વર્ષથી ક્લિનિક ચલાવી રહ્યા હતા. સુરતમાં બોગસ ડોક્ટરોની જાણે ફેક્ટરી ચાલતી હોય તેવું લાગે છે. 2 દિવસમાં 9 નકલી તબીબ પકડાયા છે. સુરતના લિંબાયત અને ડિંડોલી વિસ્તારમાં બોગસ ડોક્ટરોની ગંભીર પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્રએ કડક પગલાં લીધા છે. ડિંડોલી વિસ્તારમાં 6 બોગસ ડોક્ટરોની ધરપકડ બાદ લિંબાયત પોલીસે વધુ 3 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે. બાતમીના આધારે 3 અલગ અલગ જગ્યાઓએ રેડ પાડવામાં આવી અને 3 બોગસ ડોક્ટરોને દવા અને મેડિકલ સામાન સહિત પકડી પાડવામાં આવ્યા. જોનપુર, યુપી અને આસામના રહેવાસી પાસેથી BEMS ડિગ્રી પણ મળી આવી છે. આ ત્રણેય ડોક્ટરો છેલ્લા 4 થી 5 વર્ષથી નકલી ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવી રહ્યા હતા. આ બોગસ ડિગ્રી તેઓએ બોગસ ડિગ્રી કાંડના મુખ્ય આરોપી રસેશ ગુજરાતી પાસેથી લીધી હતી. આરોપીઓ ધોરણ 10 અને 12 સુધી ભણ્યા છે અને તેમની પાસેથી એલોપેથીની દવાઓ પણ મળી આવી છે. દવાઓ અને મેડિકલ સામાન મળી કુલ રૂપિયા 1,12,744નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજુલાની જૂની સરકારી હોસ્પિટલ બની ખંડેર, પોપડા પડ્યા. અમરેલીની રાજુલા સરકારી હોસ્પિટલ બની જર્જરિત. 70 વર્ષ જૂની બિલ્ડિંગની છતમાંથી પોપડા પડતા નાસભાગ મચી ગઈ. રાજુલા સરકારી હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં મોટી દુર્ઘટના ટળી. 70 વર્ષ જૂના બિલ્ડિંગની છતમાંથી પોપડા પડતા તંત્ર દોડતું થયું. જો કે હોસ્પિટલમાં કોઈ હાજર ન હોવાથી સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હોસ્પિટલના અધિક્ષકે સમગ્ર મામલે નિરીક્ષણ કરી PIU વિભાગને જાણ કરી આગળની કામગીરી હાથ ધરી હતી. મહાકુંભ માટે નિઃશુલ્ક વોટર એમ્બ્યુલન્સને ગાંધીનગરથી લીલી ઝંડી. મહાકુંભ માટે નિઃશુલ્ક વોટર એમ્બ્યુલન્સનું ફ્લેગ ઓફ ગાંધીનગરથી કરાવવામાં આવ્યું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ CR પાટીલે કર્યું ફ્લેગ ઓફ. તેમજ વોટર એમ્બ્યુલન્સ કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી. સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા વોટર એમ્બ્યુલન્સ મહાકુંભ માટે નિઃશુલ્ક ભેટ આપવામાં આવી. અગાઉ 2 અને આજે 3જી વોટર એમ્બ્યુલન્સ ફ્લેગ ઓફ કરવામાં આવી, જે ગંગા નદીમાં રાખવામાં આવશે. 2015માં વોટર એમ્બ્યુલન્સ માટેની શરૂઆત પ્રધાનમંત્રી મોદીએ કરાવી હતી. આ વોટર એમ્બ્યુલન્સ મારફતે અનેક લોકોના જીવ બચાવ્યા છે. વોટર એમ્બ્યુલન્સ મારફત ગંગા સ્નાન કરવા ગયેલા લોકો ડૂબ્યા હોય તેમને જીવનદાન પણ મળ્યું છે અને મળશે. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ એનર્જી બુસ્ટિંગ અને રીહાઇડ્રેટિંગ બેવરેજ રસ્કિક ગ્લુકો એનર્જી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ઇલેક્ટ્રોલાઇટ્સ, ગ્લુકોઝ અને રિયલ લેમન જ્યુસથી ભરપૂર આ પીણું 10 રૂપિયામાં મળશે. રસ્કિક હાલમાં મેંગો, એપલ, મિક્સ ફ્રૂટ, કોકોનટ વોટર અને લીંબુ પાણી વેરિયન્ટ્સમાં છે. રસ્કિક ગ્લુકો એનર્જી રજૂઆત સાથે RCPLએ રીહાઇડ્રેશન સેગમેન્ટમાં પ્રવેશ કરીને નવો જ ચીલો ચાતર્યો છે. સાથે જ ટોટલ બેવરેજ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કંપની બનાવવાની યાત્રાને વેગવંતી બનાવી છે. રસ્કિક ગ્લુકો એનર્જી ટૂંક સમયમાં 750 mlના ઘર વપરાશના પેકમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો હાલમાં જે પણ લોકો એનર્જી ડ્રિંકની શોધમાં છે અથવા તો જેઓને ફરીથી ડિહાઇડ્રેટિંગની જરૂર પડતી હોય છે, કારણ કે સામાન્ય રીતે જેટલા લોકોને વધુ ગરમીમાં કામ કરવાનું થાય છે, પરસેવો થતો હોય છે, તેઓને પાણીની તલબ વધુ હોય છે. અને જ્યારે પાણીની બદલે એક એવું પીણું મળી જાય કે જેનાથી તમારી એનર્જીમાં વધારો થઈ જાય, તો તેને ધ્યાનમાં રાખીને આ પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.